હવે આપણે આજે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણવાનું છે। લગભગ હવે આપણા પહેલા ચેપ્ટરમાં મોટાભાગના બધા ટોપિક વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં છે। હવે વિદ્યુત ક્ષેત્ર એટલે જેમ ચુંબકીય ક્ષેત્ર છે કે ચુંબકની આસપાસના જેટલા વિસ્તારમાં ચુંબકની અસર પ્રવર્તમાન છે એટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવાય। એમ વિદ્યુત ભારમાં પણ વિદ્યુત ભારની આસપાસના જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તતી હોય એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। હવે આપણે બિંદુવત શરૂઆતમાં પહેલું બિંદુવત વિદ્યુત ભારની વાત કરી છે કે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજવાનું છે। પછી એનું સૂત્ર મેળવે તો સૂત્ર સુધી સમજાવો કે તો ઠીક સુધી લખવાનું। તો બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ પર એક ક્યુ વિદ્યુત ભાર રાખેલો છે। આ વિદ્યુત ભાર ક્યુથી આર જેટલા સ્થાન સુધી ધરાવતા બિંદુ પી પાસે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે। હવે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર ક્યુ વિદ્યુત ભારના કારણે કુલંબીય બળ લાગે છે। એ કુલંબીય બળ F બરાબર 1/4πε0 Q/r² ખાલી બે વિદ્યુત ભાર ભેગા થાય એકબીજા પર બળ લાગે। હવે આ ક્યુને હું મારી નીચે લાવું તો F પણ Q બરાબર 1/4πε0 Q/r²। હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની ડેફિનેશન આપણે આપેલી છે, આવશે આગળ એકમ વિદ્યુત ભાર પર લાગતા બળ। વિદ્યુત ક્ષેત્રનો મિનિંગ જ છે એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે। તો આ બળને હું વિદ્યુત ભાર વડે ભાગું એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય। E બરાબર F ભાગ્યા Q 1/4πε0 Q/r²। E બરાબર KQ/r²। મૂલ્ય લખો તો કેરેટ લખવાની જરૂર છે નહીં। તમને એમ થશે આ એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેવી રીતે નક્કી કર્યું? તો જો હું તમને સમજાવું કે આ વિદ્યુત ભાર Q છે। હવે આ વિદ્યુત ભાર મૂક્યો નહોતો તો આ ક્યુની આસપાસ કશું છે આપણા મનમાં પ્રશ્ન થાય। હવે જો હું અહીંયા ક્યુથી આ જેટલા સ્થાન સુધી હું સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકું છું તો આ વિદ્યુત ભાર વડે આના ઉપર બળ લાગે છે। તો બળ કેમ લાગે? કોઈ કહેશે કુલમના નિયમ મુજબ, પણ બળ લાગવાનું કારણ કંઈક તો હોવું જોઈએ। તો કે ક્યુ વડે ક્યુ પર બળ લાગે એનો મતલબ કે જો આપણે જ્યારે આ ક્યુ નહોતો મૂક્યો ત્યારે આ ક્યુની આસપાસ કશુંક હતું અને શું છે તો એનું વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્રના કારણે આ ક્યુ પર બળ લાગે છે। આ એકલો હતો તો કશું કોઈના પર બળ લાગતું નહોતું, બીજો વિદ્યુત ભાર મૂક્યો તો બળ લાગ્યો એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભાર પર બળ લાગે। એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના કીધી કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તેને વિદ્યુત ભારનું કે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે। એની સંકલ્પના કહેવાય। વિદ્યુત ક્ષેત્ર એ આમ તો સદિશ રાશિ છે। હવે વિદ્યુત ક્ષેત્રની દિશા તેના બળની દિશામાં હોય। કોની દિશામાં હોય? બળની દિશામાં હોય છે। એનો એકમ તો કે ન્યૂટન પ્રતિ કુલમ છે। વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે। હવે આપણે વિદ્યુત ક્ષેત્રની ડેફિનેશન થોડી ઘણી આમ કીધી કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ। એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ બરાબર। વિદ્યુત ક્ષેત્ર એટલે મેં તમને કીધું એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ E બરાબર F ભાગ્યા Q। હવે મેં કેપિટલ ક્યુ મૂક્યો તો એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, એમાં મેં ક્યુ મૂક્યું। હવે ક્યુ પર કેટલું બળ લાગશે? તો ક્યુ કેટલા અંતરે? તો આર અંતરે તો પહેલાં મારે આર અંતરે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે। તો કે વિદ્યુત ક્ષેત્ર શોધી નાખી E બરાબર KQ/r²। હવે એ જે E છે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે। તો હવે ક્યુ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? તો ક્યુ વડે ગુણવાનું, એક પેનના 10 રૂપિયા તો 20 પેનના કેટલા? 20 × 10 જ થાય। કારણ કે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે। વિદ્યુત ક્ષેત્ર એ એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ છે। તો યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર E એ આપણે આર સ્થાન સુધી ધરાવતા વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ છે। માટે તમારે આપણી પાસે બળ શોધવું હોય હવે તો F બરાબર Q × E। કારણ કે વિદ્યુત ક્ષેત્ર E શું છે? એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ। તો ક્યુ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? તો Q × E કરો એટલે એટલું બળ લાગે। હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહેવામાં આવે છે।
આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કહેવાય. સમજ વ્યાખ્યા: કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. ફરીથી યાદ તો શોર્ટમાં એટલું જ, એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ. તો ડેફિનેશન ફરીથી એકવાર: કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો એમાં એક શબ્દ હું વધારે ઉમેરું, એ જે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ભારથી જે બિંદુનું અંતર બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે, કારણ કે E = KQ/R². R બદલાય એટલે E બદલાય. E એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ ખરું, પણ એ સ્થાન સદિશ R પર આધાર રાખે છે. એ ફરીથી એકવાર: કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, જો શબ્દ ઉમેરવો તો ઉમેરજો અંદર, પ્રોબ્લેમ નથી, પણ તે બિંદુ પાસેનું તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે ને? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ પાસેનું તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ એનું એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ વોલ્ટ પર મીટર પણ થાય. આના પછી આપણે પારિમાણિક સૂત્ર બનાવી લઈએ તો M1 L1 T⁻³ અને કુલમ માટે આપણે IT લીધું હતું. I એટલે એમ્પિયર અને T1 એટલે ઉપર -3 થઈ ગયો ને, એટલે -3 e⁻⁻1. અને કુલમના સંદર્ભમાં લેવું હોય ને ભાઈ તો M1 L1 T⁻²q⁻⁻1. હવે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. જો આપણી ચોપડીમાં 2 ટાઈપના ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન કાલે આવશે, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી આપે છે, પેલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની માહિતી આપે છે. એટલે ધ્યાન રાખવાનું, અને બંને ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ જાય છે. હવે આ 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય એટલે 4 મુદ્દા લખવાના. તમને જે 4 નાના ફાવે, મોટા ના છોડી દો, નાના લખો. 4 મુદ્દા લખવાના છે. તો પહેલો મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો બહુ મહત્ત્વનો મુદ્દો કે આપણે વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે, તો કે બિંદુવત વિદ્યુત ભાર. તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનારા વિદ્યુત ભારોને વિદ્યુત ભાર સ્ત્રોત કહે છે. એને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારોને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. કયા વિદ્યુત ભાર? સ્ત્રોત. જેના કારણે વિદ્યુત ભાર ઉત્પન્ન સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. અને વિદ્યુત ક્ષેત્રની હાજરી નક્કી કરવા માટે વપરાતા વિદ્યુત ક્ષેત્રને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. જો દાખલા તરીકે આપણે હમણાં પહેલી થિયરી ભણે એમાં વિદ્યુત ભાર મેં ક્યુ મૂક્યો. હવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં ચેક કરવા માટે આપણે બિંદુ P પાસે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો. તો આ કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ પર બળ લાગ્યું ને એના પરથી આપણે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. એટલે કે ત્યાં કેપિટલ ક્યુ એ સ્ત્રોત વિદ્યુત ભાર છે, સ્મોલ ક્યુ એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. બરાબર? એટલે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. અને જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરે છે એ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે આ પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય યાદ રાખજો, શક્ય તેટલું તમારે નાનું લેવાનું છે. કેમ? તો કે હવે તમે જે તંત્ર લીધું, તંત્રમાં વિદ્યુત ભાર તો છે જ. હવે તમે પરીક્ષણ વિદ્યુત ભાર લો છો તો એ પરીક્ષણ વિદ્યુત ભારના કારણે તંત્રના વિદ્યુત ભારના મૂલ્યમાં ખાસ ફેરફાર, કારણ કે એની અંદર ગણતરીમાં આવે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર બધાનું હોય. એ હમણાં આવશે કે ધનનું આમ જાય, ઋણનું પેલું વિદ્યુત ક્ષેત્ર અંદર આવવાનું છે. એટલે ખાસ મુદ્દે રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. હવે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ, જેથી તંત્રના વિદ્યુત ભારના મૂલ્યમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો ચોપડીમાં આ રીતે લખ્યું છે કે એના કારણે પેલા પર બળ લાગે તો પેલો ખસે નહીં. ખસે નહીં એના કરતાં સીધું આટલું, તંત્રના વિદ્યુત ભારના મૂલ્યમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. સાથે સાથે
વિદ્યુતભારના મૂલ્યમાં કોઈ ફેર એટલે ખ્યાલ આવે છે ને. જો હું એમ કહું તંત્રનું વિદ્યુતભાર 10 કુલમ છે, પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય 1 માઇક્રો કુલમ મૂક્યું, તો કુલ વિદ્યુતભાર 10 કુલમ વત્તા 1 માઇક્રો, તો 10 કુલમની જગ્યાએ 1 માઇક્રોને ના ગણો તો ચાલે, આવું ગણે. એટલે એના મૂલ્યમાં ખાસ ફેરફાર થવો જોઈએ એ રીતે, કારણ કે એ પણ તંત્રમાં આવી જ જાય. હવે બીજું આતે આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે F ભાગ્યા Q છે, એટલે F ભાગ્યા Qનો ગુણોત્તર નિશ્ચિત બને, એનું મૂલ્ય નિશ્ચિત બને. અને જો હવે આ રીતે આપણે જે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું એ આપણે બહુ નાનો વિદ્યુત એટલે E બરાબર લિમિટ Q ટેન્સ ટુ 0 F ભાગ્યા Q, એટલે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. એટલે એને આ રીતે વ્યાખ્યાયિત થાય છે આપણું વિદ્યુત ક્ષેત્ર લિમિટ Q ટેન્સ ટુ 0 F ભાગ્યા Q. બીજો મુદ્દો, સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં આપણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તો E બરાબર F ભાગ્યા Q, બરાબર. પણ તમે જો કે સૂત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુતભાર આવ્યો તો સૂત્ર શું આવ્યું? E બરાબર KQ અપન R². એ સમજો, સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વ્યાખ્યાયિત થાય છે, એટલે આપણે વ્યાખ્યાયિત શું કીધું? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી કે કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ પાસેનું તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. સૂત્રમાં આવતું નથી. એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત કરવામાં આવતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે, એના પર આધાર રાખતું નથી, કારણ કે બળ એ Qના સમપ્રમાણમાં છે. માટે F અપન Qનો ગુણોત્તર એ Q પર આધારિત નથી, તથા Q એ પરીક્ષણ વિદ્યુતભાર છે. કારણ કે F ચલે છે Q, તો F અપન Qનો ગુણોત્તર એ આપણી પાસે જે તમને મળે એ Q પર આધારિત નથી, એ કોના પર આધારિત છે? સ્ત્રોત વિદ્યુતભાર પર આધારિત છે. જ્યાં Q એ પરીક્ષણ વિદ્યુતભાર, કોઈ કે સર એ કેમ? તો જો Fનું તમે સૂત્ર શું લખશો કે સ્મોલ Q અપર કેપિટલ Q ઇન્ટુ R², નીચે Q તો Q ઉડી જાય ને, એટલે કીધું કે F અપન Q એ Q પર આધારિત નથી, બરાબર. અને Q એ પરીક્ષણ વિદ્યુતભાર છે. બીજા કેપિટલ Q વિદ્યુતભાર વડે Q વિદ્યુતભાર પર લાગતું બળ એ Qના સ્થાન પર આધારિત છે, સ્થાન પર આધાર રાખે છે. ત્રિપરિમાણ અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે એનો મતલબ યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર જે છે એટલે Q વિદ્યુતભાર વડે Q વિદ્યુતભાર પર લાગતું બળ એ Qના સ્થાન પર આધારિત છે, માટે વિદ્યુત ક્ષેત્ર પણ એના સ્થાન પર આધારિત છે. હવે ત્રિપરિમાણમાં અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે. બિંદુઓ વિદ્યુતભારની આસપાસના ત્રિપરિમાણમાં ત્રિપરિમાણમાં એનું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ છે, X, Y, Z ગમે તે. ત્રીજો મુદ્દો, હવે ધન વિદ્યુતભારનું આ ખાસ યાદ રાખવાનું દાખલાઓ બધા માટે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય. જો કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો ધન વિદ્યુતભારની, એટલે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે. આપણે આ જે દોર્યું છે ને દ્વિપરિમાણ કહેવાય, ત્રિપરિમાણમાં હજુ ઉપર અને નીચે છે. એ જ રીતે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ પણ ત્રિજ્યાવર્તી, પરંતુ અંદર તરફ જોજો. એરા ખાસ જોજો. આ ઋણ વિદ્યુતભાર એ પણ ત્રિજ્યાવર્તી છે, પણ અંદરની તરફ. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ પણ ત્રિજ્યાવર્તી, પણ બહારની તરફ. ચોથો મુદ્દો, સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ અંતર પર આધાર રાખે છે, અને તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ ચલે છે 1/r². તમારું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ, જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. આ એરાઓ જેમ જેમ આગળ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું વધારે.
બિંદુવત વિદ્યુતભારથી અંતર વધે, વિદ્યુત ક્ષેત્ર ઘટે. બીજું બિંદુવત વિદ્યુતભારના, હવે જો આ બિંદુવત વિદ્યુતભાર હોય ને, તો કે હવે દાખલા તરીકે આ બિંદુવત વિદ્યુતભાર છે અને એથી સરખી ત્રિજ્યાનું આમ એક ઘોડો દોરું, તો આ ઘોડાના દરેક બિંદુએ, કારણ કે અહીંથી અંતર બધાનું કેવું છે, સરખું છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થાય, સરખું. એટલે બહુ સરળ લખ્યું કે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. એટલે કેન્દ્રથી સરખા અંતરે આવેલા તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે, સરખું હોય છે. 5મો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર કોઈપણ બિંદુએ મૂકેલા એકમ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કોઈપણ બિંદુએ એકમ વિદ્યુતભાર પર લાગતા બળની આપણે દિશાને વિદ્યુત ક્ષેત્રની દિશા, એટલે જો વિદ્યુત ક્ષેત્રની દિશા તો મેં આગળ પણ કીધું, એકમ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. અને બીજો વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ માઇકલ ફેરાડે આપ્યો. હવે આગળ આપણે નવી થિયરી છે, આ બિંદુવત વિદ્યુતભાર હતું. હવે એવા ઘણા બધા, જો અહીંયા યાદ આવજો, પહેલા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં વિદ્યુતભારો ગતિ કરતા નથી, બધા સ્થિર વિદ્યુતભારો છે, બરાબર. એ પણ આજના ટૉપિકમાં હમણાં છેલ્લે કહી દઈશ કે વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર સાથે બીજું કશું ઉદ્ભવશે, ચુંબકીય ક્ષેત્ર પણ, એ આપણે આગળ 11માં પણ ભણ્યા છે. હવે અહીંયા n વિદ્યુતભારોના તંત્રથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર મેળવો. n વિદ્યુતભારોના તંત્રથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર મેળવો. જો હવે કાંઈક ડાયોગ્રામ દે, જો આના પછી તમે વર્ણન કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશ r1, સ્થાન સદિશ r2, ડોટ 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 સ્થાન સદિશ rn ધરાવતા આપણે વિદ્યુતભારો q1 q2 q છે, q n છે. લઈ લખ્યું, જો કોઈ ઉગમ બિંદુઓની સાપેક્ષ r1 r2 rn સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભારો q1 q2 અપ ટુ શું કહેવાય, qn છે. આપણી ભાષામાં વાક્ય જ ન લખ્યો તો ચાલે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ ઉગમ બિંદુઓની સાપેક્ષ r1 r2 અપ ટુ rn સ્થાન ધરાવતા બિંદુ પર વિદ્યુતભારો અનુક્રમે q1 q2 અપ ટુ શું કહે, qn છે. હવે ઉગમ બિંદુઓની સાપેક્ષે r સ્થાન સદિશ ધરાવતા બિંદુ p પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આ બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ બાકીના બધા વિદ્યુતભારોના કારણે બિંદુ p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને બધાનો સરવાળો કરવાનો. એટલે અહીંયા કુલમના નિયમ સાથે સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરવામાં આવે. એમ જો એકનું શોધવું હોય તો કુલમનો નિયમ લાગે, પણ ઘણા બધાને શોધવું હોય તો બધાનો સરવાળો એ કયો નિયમ છે, આપણે આગળ ભણ્યા સંપાતપણાનો સિદ્ધાંત છે. એટલે આપણે ઉલ્લેખ પણ કર્યો છે કે ઉગમ બિંદુઓની સાપેક્ષે r સ્થાન ધરાવતા બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી બિંદુ p આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. હવે બહુ ઇઝી. તો પહેલું તો કોના કારણે r1 આગળ રહેલા, હવે અહીંયા એકવાર પહેલાં ડાયોગ્રામથી બતાવીજો. હવે આ r1 સાથે q1 વિદ્યુતભાર છે, q1ના કારણે p પાસે શોધવાનું, q2ના કારણે p પાસે શોધવાનું, એ રીતે qnના કારણે p પર શોધવાનું. જો હવે આ q1 થી pનું ડિસ્ટન્સ r1p કહેવાય, બરાબર. અને એનું બળ તો કે આપણે એમ થાય કે સારું અહીંયા જે વિદ્યુતભાર હોય, ધારો કે હું એમ કહું કે સજાતીય જ વિદ્યુતભાર છે તો બળ આમ લાગે, તો બળની દિશામાં એટલે e1 વિદ્યુત ક્ષેત્ર, આ e2 વિદ્યુત ક્ષેત્ર અને આ કયું થાય en વિદ્યુત ક્ષેત્ર. તો પહેલું r1 આગળ રહેલા q1 ને લીધે r સ્થાન સદિશ ધરાવતા બિંદુ p આગળ વિદ્યુત ક્ષેત્ર. તો સૂત્ર e1 બરાબર જો અહીંયા 1/4π ન લખો k લખશો ચાલશે, 1/4πε0 q1
अपन आर स्क्वेर, पण आर स्क्वेर पी r1 पी r1 पी कैरेट। हवे r1 पी कैरेट शू छे तो Q1 थी P नी दिशानो एकम सदिश અને r1 पी ए Q थी P નું અંતર છે। ओके, सेम R2 આગળ રહેલા Q2 ને લીધે R આગળ વિદ્યુત ક્ષેત્ર તો 1/4πε0 Q2 r² 2p r2p कैरेट એટલે Q2 થી P નો દિશાનો એકમ સદિશ। હવે એ જ રીતે આપણી પાસે Qn વિદ્યુતભાર પર બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર તો En 1/4πε0 Qn r²np × rnp कैरेट। હવે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરતા બધાનો શું થાય સરવાળો। જો હવે નીચે આર કેમ લખ્યો છું મેં આગળ કીધું જેમ આર બદલાય વિદ્યુત ક્ષેત્ર બદલાય, એટલે જે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે E બરાબર E1 + E2 + En। આર એટલા માટે છે કે જે તે બિંદુ આગળનું છે, જો આર બદલાય તો E1 પણ બદલાય, E2 પણ બદલાય ને En પણ બદલાય। ઓકે, એ આના ઉપર ડિપેન્ડ છે, RNP કેટલું ડિસ્ટન્સ છે એ બદલાય તો સાપેક્ષ En બદલાય, એટલે અહીંયા આર લખેલું છે, નીચે ફરજિયાત આર લખવાનો કારણ કે એ સ્થાન સદિશ આર પર આધાર રાખે છે। હવે બધાની વેલ્યુ લખી દો 1/4πε0 Q1 r² 1p એ જ રીતે 1/4 r² 2p r² 2p અને r²n। ઓકે, બધામાંથી કોમન શું લાગે છે 1/4πε0 કોમન, તો બધામાં સરખું આ Q છે તો ત્યાં QI લખી દો, r²ip લખો અને ip कैरेट। ઓકે, એટલે આનો સદિશ I બરાબર 1 to n સુધીનું આ તમારું તંત્રનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી। આપણે આ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે। હવે એક મુદ્દો છે, આપણે આજે બે થિયરી ભણે એની લગતી વિદ્યુત ક્ષેત્રનું ભૌમિતિક અર્થ। વિદ્યુત ક્ષેત્રનો કયો ભૌમિતિક અર્થ, આ એક જાણ ખાતર કદી થિયરી ના આવે, આ બંને થિયરી ભેગું કરીને કોમન કાઢ્યું છે। પહેલો તો આપણે હમણાં કીધું એ પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર કોણે કહેવાતું કે વિદ્યુતભાર તંત્રની આસપાસના અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર, આપણે શોર્ટમાં વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ વિદ્યુતભાર પર લાગતો વિદ્યુત બળ, આવું લખવું તો ચાલે। બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રની લાક્ષણિકતા છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધાર રાખતું નથી। બીજો, અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી શકાય છે અને એકથી બીજા બિંદુએ જાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર હમણાં કીધું પ્રમાણે બદલાય છે। વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ જેની દિશા વિદ્યુત બળની દિશામાં છે। હા, હવે નીચેનો મુદ્દો જો આપણે અહીંયા આ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવા માટે વિદ્યુતભાર સ્થિર હોવા જરૂરી છે, પણ જો વિદ્યુતભારો ગતિ કરતા હોય અને પ્રવેગી ગતિ કરતા હોય તો એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે। એમની ઝડપ પ્રકાશના ઝડપ જેટલી હોય છે, c જેટલી। એટલે આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને વિદ્યુતભારો પરની તેમની અસર વડે પારખવામાં આવે છે। એટલે જો વિદ્યુત આપણે ચોખ્ખું હતું કે વિદ્યુતભાર ખાલી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ સમજી લો કે વિદ્યુતભારો સ્થિર છે, જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઉદ્ભવતું હોય તો સમજી લેવાનું કે વિદ્યુતભારો ગતિ કરે છે, એટલે તમને વિદ્યુત ક્ષેત્ર પણ મળે છે ને ચુંબકીય ક્ષેત્ર પણ મળે છે। ઓકે, કાલે આને લગતા દાખલા લઈશું। જય શ્રી